આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાર્ટીમાં ગણેશ ચતુર્થી પૂર્વે પોલીસે બેઠક યોજી જરૂરી સૂચનો આપ્યા. ડીજેમાં લાગણી દુભાય તેવા ગીતો ન વગાડવા, મંડપની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી લેવાશે નહીં હોવાનું જણાવતા પીઆઈજીઆર ગઢવી. ગણેશ ચતુર્થી મહોત્સવના 2 દિવસ બાકી રહ્યા છે, ત્યારે વિવિધ મંડળો દ્વારા બાપાના આગમનની વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે આજે પાડી પોલીસ હોટલ ફાઉન્ટેન ખાતે આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. જે બેઠકમાં ગણેશ મૂર્તિ સ્થાપના સહિત ગણેશ ઉત્સવ દરમિયાન અને વિસર્જન દરમિયાન રાખવામાં આવનાર તકેદારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીની ઉપસ્થિતિમાં પાડી નગરપાલિકાના પ્રમુખ ચેતન નાયકા, પાલિકાના સદસ્યો, સરપંચ સંઘના પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ, માંગેલા લાઈફ સેવર ગ્રુપના સદસ્ય, સરપંચો, ગણેશ મંડળ સંચાલકોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. પીઆઈએ ગણેશ મંડળના સંચાલકોને જણાવ્યું હતું કે મંડપની આડમાં જુગાર, દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં, તેમજ ડીજેમાં કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તથા દીકરીઓની મસ્કરી થાય એવા કૃત્ય નહીં કરવા. ટ્રાફિક રૂટ પ્રમાણે દરેકે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવા તથા મંડળોએ મૂર્તિ સ્થાપના માટે પરમિશન લેવા સૂચના આપવામાં આવી હતી. પોતાના સમયસર વિસર્જન લાસ્ટ જે મોટા ગણપતિ વિસર્જનો થાય છે, પાર નદી ઉપર થાય છે, એ મોસ્ટ ઓફલી છેલ્લા દિવસના જ હોય છે. મહેરબાની કરીને કોઈ ખેંચતાણ ન કરજો કે ભાઈ મારું પહેલાં જાય કે મારું છેલ્લા જાય. આ ભગવાન છે, ભગવાનની ખેંચતાણ ખરેખર કરવી જ ન જોઈએ. જોકે લાસ્ટ યર કોઈ એવું કર્યું નહોતું. સમયસર 11:30, 12 વાગે લાસ્ટ યર પૂરું થઈ ગયું હતું. એટલે આ વખતે પણ અપેક્ષા રાખીએ. અમારે પોલીસ તરફથી તમને 100% સપોર્ટ મળશે. દરેક ભેગા એક માણસ. બીજું કોઈ એવા ગીત ન વગાડતા કે કોઈ પિક્ચરના ગીત હોય, કોઈ ધાર્મિક લાગણી દુભાય એવા ગીત હોય. જોકે તમારી પાસેથી અમે લિસ્ટ લઈ જ લઈએ છીએ. જ્યારે પરવાનગી આપી છે ત્યારે તમે લિસ્ટ આપો છો અમારી પાસે કે ભાઈ અમે આટલા જ ગીતો વગાડીશું. એ ગીત સિવાય વગાડશો તો 100% તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બીજું, તમારા દરેક ડીજે ઉપર અમારો એક પોલીસનો માણસ રાખી છીએ. એની સાથે લાયસન્સમાં રહી અને ડીજે વગાડવાનું છે. માંગેલા લાઈફ સેવિંગ ટ્રસ્ટ પાર્ટીમાં વિસર્જન કરે છે અને આજ સુધી કોઈ પણ મૂર્તિ, તમને ખબર જ છે કે વિસર્જન થઈ જાય તેના બીજે દિવસે બધી જગ્યા પર મૂર્તિ બહાર આવી જાય છે, પરંતુ પાર નદીમાં આજ સુધી કોઈ પણ મૂર્તિ બહાર આવી નથી. તો આ કામ એ લોકો એકદમ નિસ્વાર્થ ભાવે અને નિઃશુલ્ક કરે છે. નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈ આપણી જોડે છે. તેઓ અને ચેતનભાઈ બધા આપ સૌનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર. અને સાઉન્ડ વાળા ભાઈ એટલે બી જેટલી અમને સાઉન્ડ આપ્યો તેના માટે પણ ખૂબ ખૂબ આભાર. અને જેના કારણે આપણું મિસ્ટેક નહીં થાય. અને લાઇટ ઝાઝા અભાવ હતો. ગયા વર્ષે આપણે ચર્ચા થઈ હતી અને ગયા વર્ષે આપણે સાથે ઉભરીને લાઇટ બી આપણે કરાવી હતી. આ વર્ષે બી થોડુંક ધ્યાનમાં રાખજો અને જે લાઇટનો અભાવ પૂરો કરજો. કે અમારો રૂટ નથી તે સાઈડનો, પણ તે રૂટથી ઘણી દિક્કત આવે છે. ઉમરગામ પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા રસ્તા પર ખાડાનું પૂજન કરી અનોખો વિરોધ. નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા રસ્તાઓની ખસ્તા હાલતને કોંગ્રેસે મુદ્દો બનાવી મતદારોને રીઝવવા મેદાનમાં. ઉમરગામ નગરપાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે, ત્યારે ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાનો કાર્યભાર પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે પાલિકાના કારભાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ખાડા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પાલિકા વિરુદ્ધ ભ્રષ્ટાચારના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉમરગામ નગરપાલિકામાં એકમાત્ર સભ્ય કોંગ્રેસનો છે, જે હાલ પાલિકાની કાર્યશૈલીને લઈ મેદાનમાં છે. આજે વલસાડ જિલ્લાથી લઈ ઉમરગામ સુધી રસ્તાઓની હાલત ખસ્તા છે, જેને લઈ કોંગ્રેસે મુદ્દો બનાવી મતદારોને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે. આખા વલસાડ જિલ્લામાં જે પ્રજાને હાલાકી પડી રહી છે, એ ખાડાની વાત આવતી હોય, નગરપાલિકા જેવામાં ગટરની વાત આવતી હોય, કે આ કાંઠો છે ઉમરગામ એટલે કાંઠાની વાત આવતી હોય, બધી જ જગ્યાએ સામાન્ય રીતે લોકો હાલાકી ભજવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રી એરિયા છે, લોકોને આવવા જવામાં, મોટરસાયકલ પર બીજી જગ્યાએ જવામાં જોખમ લાગી રહ્યું છે, જેને એમ કહેવાય કે પડતાની સાથે કોકને કઈક ઘાત ન થાય એવી સ્થિતિ ઉભી થઈ છે. તમે જોઈ શકો છો કેટલાય લોકો મરે છે. આજે સામાન્ય રીતે આ પ્રજા જે હાલાકી ભોગવી છે એના નામે ખાડા પૂજન રાખીને મનોજભાઈ એમના સાથીઓ સાથે એક એવું ચિહ્ન આપ્યું છે કે એ તંત્ર જાગૃત થાય, જાગૃત થઈને
ખાડા પૂરવામાં આવે, લોકોની હાલાકી પૂરી થાય અને પ્રજા સંતોષપૂર્વક આગળ વધે એવી જાગૃતિને ભાગરૂપે આપ કરી જોઈ શકો છો કે નગરપાલિકામાં કરોડો રૂપિયા ખર્ચાય છે, એ ગટરના નામે ખર્ચાય છે, એ રસ્તાના નામે ખર્ચાય છે, એ બીજાના નામે ખર્ચાય છે, પણ અહીંની પ્રજાને સંતોષ કરી શકતા નથી. કેમ કે એમના ગજવા ભરાય તો સંતોષ થાય ને. આ જે સ્થિતિ ઊભી થઈ છે એ સ્થિતિમાંથી લોકો જાકારો ભોગવે એ માટેની જાગૃતતા માટે આ એક અભિયાન લઈને અમે બેઠા છે. આજે આ ઉમરગામથી શરૂઆત કરીને શેખ અહીંથી માંડીને ત્યાં સુધીના પ્રોગ્રામો કરીને ચોક્કસપણે આ કામ કરવા જઈ રહ્યા છે. ત્યારે આના સાથી દોસ્તોને અભિનંદન આપો, આભાર માનું છે. આજે ઉમરગાંવ નગરપાલિકામાં જે નવા રોડ બની રહ્યા એ બધા રોડમાં ખાડા પડી ગયા છે ને આજે અમારા ઉમરગાંવના જે બી સ્થાનિક લોકો છે એમને આ જ રોડથી JDC માં કામ ધંધે જવાનું હોય ને આવા ખરાબ રસ્તાથી એમને રોજે જીવનો જોખમ રાખીને એમને કંપનીમાં અવર જવર થતા હોય ત્યારે આ નગરપાલિકાને વારંવાર અરજી કરવામાં, હું લખિતમાં બી અરજી આપી છે નગરપાલિકામાં કે આ ખાડા જે પડી ગયા છે એમને તમે સારા રોડ બનાવો. એમને ખાડા, આટલા મોટા મોટા ખાડા દેખાતા નથી. આ સરકારને કહેવાનું એ જ છે કે આ તમે જે રોડ રસ્તા બનાવો છો એ 2 મહિનામાં રોડ રસ્તા તૂટી જાય. તમે એવું કેવું કામ કરો કે તમે આ રસ્તા 2 મહિનામાં તૂટી જાય? નવા રોડ બનાવે છે એના માટે પાછું એક નવું બિલ બનાવે છે કે 50 થી 60 લાખ રૂપિયાનું બિલ બનાવે કે વરસાદ પછી એ ખાડા પડશે તો એને રિપેરિંગમાં આટલું એમાઉન્ટ એક નવું ફાળવામાં આવે. મારું સારા રોડ ત્યારે જ બનાવે કે એમાં ખાડા નહીં પડે. કે આજે અમે ખાડાદેવની પૂજા એના માટે કરે છે કે અમારા જે ગામના લોકો છે એના જે એને કઈ જીવહાનિ નહીં થઈ એના માટે અમે ખાડાદેવની પૂજા કરે છે. કેમ કે નગરપાલિકા જાડી ચામડીની સરકાર છે, એમને ના સંભળાતું છે ને એને દેખાતું છે. એના માટે આ ખાડાદેવની અમે પૂજા કરીએ છીએ કે અમારા ગામના લોકોને કઈ બી જીવહાનિ ના થઈ. એના માટે અમે આ પૂજા આજે ખાડાદેવની પૂજા કરી છે. નમસ્કાર. પારડી ડીશો હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળામાં વિવિધ 55 પ્રોજેક્ટો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા. બાળકોમાં રહેલ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને બહાર લાવવા શાળા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હોવાનું જણાવતા આચાર્ય સુનિલ પટેલ. પારડી ડીશો હાઈસ્કૂલ ખાતે શાળા કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધી પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈના હસ્તે આ વિજ્ઞાન મેળાનું રિબિન કાપી ઉદ્ઘાટન કરી આજ રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ વિજ્ઞાન મેળામાં કુલ 5 વિભાગમાં 55 જેટલા પ્રોજેક્ટો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ અંગે શાળાના આચાર્ય સુનિલ પટેલે જણાવ્યું હતું કે બાળકોમાં રહેલ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને બહાર લાવવા આજે શાળા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો છે, જેમાં ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતા, પરિવહન, કુદરતી ખેતી, ગાણિતિક નમૂનાઓ અને ગુણાત્મક વિચારણા, કચરાનું વ્યવસ્થાપન અને સંશોધન સહિત 55 પ્રોજેક્ટો રજૂ કરાયા હતા, જેમાં કુલ 268 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટો રજૂ કરતા શાળાના આચાર્ય શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા. આજે શાળા કક્ષાનો વિજ્ઞાન મેળો રાખવામાં આવેલો છે. વિજ્ઞાન મેળો રાખવાથી બાળકોની અંદર જે સુસુપ્ત શક્તિઓ છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે, એ કેળવાય છે. શાળાના બાળકોને પણ વિજ્ઞાન મેળાનો લાભ મળે એટલા માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું છે. કુલ 5 વિભાગો છે વિજ્ઞાન મેળાના. એની અંદર કુલ અમારી 55 કૃતિઓ બાળકોએ રજૂ કરેલી છે અને શાળાના પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી હેમંતભાઈ દેસાઈના હસ્તે સવારે એમનું રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં
આવેલ છે અને વિજ્ઞાન મેળો ખુલ્લો મૂકવામાં આવે છે. વિજ્ઞાન મેળામાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા ડાયરેક્ટ પડદા પર પાડીને મોટું ચિત્ર બતાવે, જેથી કરીને એક સૂક્ષ્મ એક જોઈ શકે. પહેલામાં ઘણા બધા છે કે જળકંપીનો પ્રોજેક્ટ છે, બેઝ છે, પછી સોલાર વોટનો પણ પ્રોજેક્ટ છે, એમ ઘણા બધા સારા પ્રોજેક્ટો બાળકોએ રજૂ કરેલા છે. અહીંયા જે 5 વિભાગોમાં જે 5 કૃતિઓ નક્કી કરવામાં આવશે નિર્ણાયકો દ્વારા, અને 5 કૃતિઓ SVS કક્ષાના વિજ્ઞાન મેળાની અંદર ભાગ લેશે. વાપી નાયકવાડ ખાતે મહાનગરપાલિકા દ્વારા ટાઉન પ્લાનિંગમાં બનનાર રોડને લઈ લોકોએ વિરોધ કર્યો. વલસાડ જિલ્લા કલેક્ટરને સ્થાનિકોએ પોતાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું. વાપી નાયકવાડ ખાતે મહાનગરપાલિકા દ્વારા ટાઉન પ્લાનિંગમાં બનનાર રસ્તાને લઈ લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે અમે 1.5 વર્ષ પહેલા આ બાબતે વાંધા અરજી કરી હતી, જે હવે વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ત્યારે ગાંધીનગરથી ટાઉન પ્લાનિંગનો પ્લાન પાસ કરવામાં આવ્યો છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. સંભવિત અસરગ્રસ્ત પરિવારોએ કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અહીં વસતા લોકો ક્યાં જશે હોવાના પ્રશ્નો ઉઠાવ્યા હતા અને વલસાડ જિલ્લા કલેક્ટરને પોતાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. ટીપીના નવા રસ્તાને કારણે અનેક પરિવારોને અસર થવાની શક્યતાને લઈ અસરગ્રસ્ત પરિવારોએ મહાનગરપાલિકાના પ્રયાસો પર આક્ષેપો કર્યા હતા અને બિલ્ડરોને માલેતુજારોને ફાયદો કરવાના પ્રયાસના આક્ષેપો કર્યા હતા. વિગતમાં થયું કે અમે વાપી નાયકવાડના રહેવાસીઓ છે, વર્ષોથી બાપ દાદાના સમયથી રહીએ છે, પણ વાપી નગરપાલિકા દ્વારા તારીખ 2/3/2024 ના દિવસે અમને આ TP1 ને જે પાસ કરવાની એના માટે મીટિંગ કરેલી હતી ને, પણ અમે 30/3/2024 ના દિવસે વાંધા અરજી મૂકેલી હતી અને એ સમય થઈ ગયો 1.5 વર્ષ. એ પછી અત્યારે વાપી મહાનગરપાલિકા થઈ ગયું છે. એમના દ્વારા ગાંધીનગરથી ટીપી પાસ કરી દેવામાં આવી અને ટોટલી વાપી રફેલ કોલેજ નામદા રોડ થઈને ટોટલી કચ્છીગામ રોડ, કચ્છીગામની બોર્ડર સુધીને બધા આદિવાસીઓ, અમારા આદિવાસીઓને વાપી મહાનગરપાલિકા અને નગર આયોજન મૂલ્યાંકન ખાતું, નગર નિયોજકની કચેરી વલસાડ દ્વારા અમોને નોટિસ પાઠવવામાં આવી કે ભાઈ તમારે આટલી જગ્યા આપવાની છે અને આપવાની છે, બરાબર છે, પણ અમે જગ્યા આપીને ક્યાં જશું? અમારા ઓલરેડી ઘર છે, અમારા કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ એવું કઈ નથી. પણ અમારી એટલી જ માંગ છે કે આ ટીપી જે છે, ટીપી નંબર 1 એ કેન્સલ કરે ટોટલી. એટલે ટોટલી 200 થી 500 ઘર વિહોણા થઈ જશે. કલેક્ટરમાં છે, આપણે કલેક્ટરને આપણે આવેદન પત્ર આપીએ છીએ અને એમના દ્વારા અમોને નોટિસ આપી અને નોટિસમાં અમોને માન લો કે જે જમીનની મૂળ કિંમત છે એમાં 50% ફાળો અમારે ભરવાનો છે. આ જો આ 50% ફાળો અમારે ભરવાનો છે. અમારે તો જમીન પણ લેવાના, 50% ફાળો લેવાના, આપવાના અમારે. તો પછી એવી સરકારને શું કામ? અમારી એટલી જ માંગ છે કલેક્ટર સાહેબ પાસે કે આ ટીપી તદ્દન નાબૂદ કરે ને કેન્સલ કરે. એના સામે અમે વિરોધ નોંધવા માટે આવેદન પત્ર આપ્યું છે. વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. ડોક્ટર દીપેશ શાહ દ્વારા ધોરણ 10 બાદ વિવિધ તકોમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા જેવા વિવિધ કારકિર્દીની સમજ આપી. વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કોળી પટેલ સમાજની વાડી ખાતે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં નવનિયુક્ત વલસાડ જિલ્લાના SP યુવરાજસિંહ જાડેજા, સેમિનારના માર્ગદર્શક પ્રોફેસર દીપેશ શાહ, SBI લાઈફના બ્રાન્ચ મેનેજર પારસ દેસાઈ તથા વલસાડ જિલ્લા બીજેપી યુવા મોરચા પ્રમુખ સ્નેહિલ દેસાઈ, વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળના હોદ્દેદારો અને કોળી પટેલ સમાજના આગેવાનો, નાગરિકો અને વિદ્યાર્થી મિત્રો આ પ્રસંગે ઉપસ્થિત રહી શૈક્ષણિક કારકિર્દી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. ડોક્ટર દીપેશ શાહ દ્વારા ધોરણ 10 પછીની વિવિધ તકોમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા અને ITI જેવા વિવિધ કારકિર્દીની તકોની વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. ત્યારબાદ ધોરણ 12 પછીની તકો અને તે માટે આપવાની પ્રવેશ પરીક્ષા અને કોલેજની માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત UPSC, GPSC જેવી સરકારી નોકરીની તકો અંગે ચર્ચા કરી હતી. અંતે વિદ્યાર્થીઓના સવાલોનો જવાબ આપ્યો હતો અને આભાર વિધિ યોગેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ગાય નથી અત્યારે આપણા વલસાડમાં એશિયાનો ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે. વારંવાર કહેવું એને ખબર પડશે કે પોતાને કેવી રીતે આગળ વધારવાના છે તો ભારત બનશે. એટલા માટે સેમિનાર છે એમાં મને આમંત્રણ એક સ્પીડમાં એનો કરિયર બનશે. કોઈને જોઈને, આજુબાજુવાળાને જોઈને કંઈક કન્ફ્યુઝન કરશે તો નહીં. તો કોમર્સમાં ઓપ્શન નહીં, કોમર્સમાં વધારે ઓપ્શન તો નક્કી કેવી રીતે કરવાનું?
સહકાર આપવા જેવો છે કે હરીફાઈ કરવા જેવો? અને જે વિદ્યાર્થી ચલાવવાના પ્રયત્ન કરશે. વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થયા છે અને સ્વર્ણ જયંતિ નિમિત્તે આજે સમાજના તથા અન્ય સમાજના દરેક વિદ્યાર્થીઓ 10, 12 અને કોલેજમાં ગ્રેજ્યુએશન પછી IAS, IPS અને અધર ફેકલ્ટીમાં જવા માટે એક શૈક્ષણિક શિબિરનું આયોજન પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા રાખવામાં આવ્યું છે, જેમાં DPSભાઈ શાહ જે શિક્ષણના નિષ્ણાત છે એણે માર્ગદર્શન આપ્યું. ત્યાર પછી આપણા જિલ્લામાં નવા SP જે આવ્યા છે જાડેજા સાહેબ, એ પણ IPS છે. એમણે પણ વિદ્યાર્થીઓને IPS માટે કેવી રીતે ક્યાં શું કરવું માર્ગદર્શન, બધી જ માર્ગદર્શન એણે પણ આપ્યું છે. એટલે આ કાર્યક્રમમાં ઘણા બધા વિદ્યાર્થીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને આ કાર્યક્રમનું સંચાલન યોગેશભાઈ, શશીભાઈ અને અમારા કારોબારી સભ્યોએ ખૂબ સારી રીતે કર્યું. અને આવનારા દિવસોમાં હજુ પણ શિક્ષણ અંગે વધારે શિબિર રાખવાનું હોય તો અમે આવનારા દિવસોમાં નિષ્ણાતો લાવીને શિબિર રાખીશું. આવા કાર્યક્રમથી આપણે સમાજમાં જાગૃતતા આવે છે, જે શિક્ષણ સુધારો થાય છે એ ખૂબ જરૂરી છે. એ દૃષ્ટિને ધ્યાનમાં લઈને 50 વર્ષની સ્વર્ણ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજરોજ કોઈ પણ સમાજ દ્વારા બધા જ સમાજના વિદ્યાર્થીઓ માટે કરિયર ગાઈડન્સ સેમિનાર રાખ્યો હતો અને મુખ્ય હેતુ જો આપણે માનીએ તો વલસાડ જિલ્લાના છોકરાઓ ગવર્મેન્ટ જોબમાં જાય, IAS, IPSની તૈયારી કરે. આ ઉપરાંત 10મા અને 12માના મેક્સિમમ વિદ્યાર્થીઓ આવેલા હતા. એટલે અમે મુખ્યત્વે વાત કરીએ તો 5 કરિયરની વાત કરી: સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા અને ITI. આ દ્વારા વિદ્યાર્થીઓ કરિયર બનાવે અને ભવિષ્યમાં સફળ બને અને ગામનું અને શહેરનું નામ રોશન કરે એવો પ્રયત્ન અમે કર્યો હતો. સલોની સુનિલભાઈ રાઠોડ છે. હું કોલેજ કરું છું, BCom. મારે આગળ વધીને UPSC કરવું છે. આ પ્રોગ્રામ જોઈને મને ઈચ્છા વધી છે કે હું પણ કંઈ કરી શકું, માટે હું UPSCની તૈયારીમાં આગળ વધું અને મારી મમ્મી પપ્પાનું નામ રોશન કરું એવી આશા રાખું છું. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.